હોટલમાં જઈએ ત્યારે મેનુમાં જેવું દાલ મખની લખેલું જોઈએ તો યાદ આવે એકદમ ઘાટી મસાલેદાર મલાઈદાર દાલ મખની. દાલ મખનીમાં એવું તે શું હોય છે કે બધાની ફેવરિટ હોય છે? તો ચલો આજે એવી જ દાલ મખની બનાવવાની પૂરી રીત અને પરફેક્ટ ટિપ્સ જોઈએ. તો વિડીયોને લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટ્રીક્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. સૌથી પહેલા આપણે 150 ગ્રામ જેટલા એટલે કે 1 કપ જેટલા કાળા અડદ લીધા છે, જે આખા અડદ આવે છે તે છે. અને 1/4 કપ જેટલા ચિત્ર રાજમા લીધા છે, એપ્રોક્સ 4 ચમચી છે. બંનેને આપણે એક બાઉલમાં લઈએ. આપણે આને પાણીથી ધોવાના છે. ફ્રેન્ડ્સ, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. આપણે આ અડદને એકદમ સરસ મસળીને ધોવાના છે. અને અત્યારે જ આપણે આ કાચા અડદમાં જ પ્રોસીજર કરવાની છે. આપણે પલાળ્યા પછી આને આવી રીતે ઘસીને નથી સાફ કરવાના. ફ્રેન્ડ્સ, આની ઉપર આવી રીતે તમે જોઈ શકો છો કાળા કલર જેવું નીકળે છે જ્યારે તમે ધોવો છો ત્યારે. તો આને જ્યાં સુધી આપણે પાણી ક્લિયર ન નીકળે ત્યાં સુધી ઘસીને ધોવાના છે. તમે જુઓ કેટલું બધું ડોળું પાણી નીકળ્યું છે. આપણે દાળની અંદર અત્યારે 2 આંગળ જેટલું પાણી નાખ્યું છે અને આપણે આને 6 થી 7 કલાક માટે પલાળવાની છે. હવે 7 કલાક પછી આપણી દાળ પલળી ગઈ છે. તમે જોઈ શકો છો રાજમા પણ સરસ ફૂલી ગયા છે અને આપણી દાળ પણ એકદમ સરસ પલળી ગઈ છે. અને તમે તેનો કલર જુઓ, કલર પણ એકદમ સરસ લાઇટ થઈ ગયો છે. પલાળેલા પાણીને આપણે કાઢી લઈએ. આ પાણીનો યુઝ આપણે નથી કરવાનો કેમ કે એમાં સ્મેલ આવે. હવે ફ્રેન્ડ્સ, એકદમ ઇમ્પોર્ટન્ટ વાત કહું, આપણે આ દાળને ગરમ પાણીથી ધોવાની છે, જેથી તેમાં જે પણ થોડી ઘણી પણ ગંદકી રહી હશે તે પણ નીકળી જશે અને જે સ્મેલ હશે ને ફ્રેન્ડ્સ પલાળેલી તે પણ નીકળી જશે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે કેમ કે અડદમાં થોડી સ્મેલ આવે. આપણે 2 વખત આવી રીતે ગરમ પાણીથી તેને ધોશું. દાળને આપણે કુકરમાં લઈએ. રૂટીનની અડધી ચમચી મીઠું લઈએ છીએ. ફ્રેન્ડ્સ, હવે એક સિક્રેટ વસ્તુ કહું, દાલ મખનીને એકદમ રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ દેવા માટે આપણે તેની અંદર અત્યારે 4 થી 5 કળી જેટલું લસણ એડ કરીએ છીએ. આપણે જે કપથી અડદ લીધા તે કપના માપથી જ આપણે 4 કપ જેટલું પાણી એડ કરીએ છીએ. અને તે પણ ફ્રેન્ડ્સ ગરમ લીધું છે કેમ કે આપણે દાળ ગરમ પાણીથી ધોઈ છે. અત્યારે તે વોર્મ છે અને જો તેમાં ઠંડુ પાણી નાખીએ ને તો તે ફરીથી કડક થઈ જાય. અને જો ગરમ હશે ને તો તેનું ટેક્સચર સરસ આવશે અને બાફવામાં પણ સરળતા રહેશે. 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીએ. અને અડદ બાફતી વખતે બિલકુલ બહાર ઉભરાય નહીં તેની માટે આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરીએ છીએ. કોઈ પણ કઠોળ બાફીએ ત્યારે ફ્રેન્ડ્સ આ કરવું ખૂબ જરૂરી છે, જેથી આપણું કુકર બિલકુલ ખરાબ નહીં થાય. વાવ ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અત્યારે જ કેટલો સરસ પાણીનો કલર થઈ ગયો છે અને બધી ફ્લેવર આમાં છે. ગેસની ફ્લેમ અત્યારે આપણે મીડિયમ રાખીએ છીએ. ઢાંકણ ઢાંકી અને 4 થી 5 વિસલ થવા દઈએ. હવે કુકર આપણું ઠંડુ થઈ ગયું છે. વાવ ફ્રેન્ડ્સ, મસ્ત કલર આવી ગયો છે. અને આપણે અડદ ને રાજમાને ચેક પણ કરીએ. તમે જોઈ શકો છો એમ આખા દેખાય છે પણ તમે દબાવશો ત્યારે સરસ મેશ થઈ જાય છે. તો અત્યારે આ પરફેક્ટ છે. જો તમને આ ટાઈમે કડક લાગે તો તમે બીજી 1 થી 2 વિસલ કરી શકો છો. હવે ફ્રેન્ડ્સ, આપણે જે દાલ મખનીનું ટેક્સચર દેવાનું છે તે કેવી રીતે આવે તે જોઈએ. અત્યારે આપણી દાળ ચડી ગઈ છે અને આપણે તેને ઉકળવા મૂકવાની છે. આપણે ચમચાથી આવી રીતે થોડી દબાવતા જવાની અને પછી તેને હલાવવાની. 2-3 મિનિટ સુધી આવી રીતે કરવાનું, જેથી દાળ છે તે સરસ મર્જ થતી જશે, મિક્સ થતી જશે ને તેનો સ્ટાર્ચ છૂટશે તો એકદમ ક્રીમી ટેક્સચર આવતું જશે. પહેલાના સમયમાં અથવા તો હોટલમાં કેવું કરે કે જે આપણી દાળ જેળવાની ઝેરણી હોય ને લાકડાની, તેનાથી તે લોકો આવી રીતે ઘૂંટે દાળને. આ પ્રોસીજર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે લગ્ન પ્રસંગમાં દાળ મખની બને ને ફ્રેન્ડ્સ, ત્યારે તો તેને સવારથી ઉકળવા મૂકી દેવામાં આવે, જેથી મસાલા સરસ ઉકળીને એકદમ ટેસ્ટ સરસ આવે. પણ આપણે ઘરમાં બનાવીએ છીએ તો થોડી ફાસ્ટ બનાવવા માટે અત્યારે આપણે કુકરમાં બનાવીએ છીએ. આપણે સરસ દાળને ઘૂંટી લીધી છે. તમે જોઈ શકો છો એકદમ સ્લો ફ્લેમ પર આપણે તેને ઉકળવા દઈએ. આપણી દાળ ઉકળે છે ત્યાં સુધી આપણે 7 થી 8 કળી લસણ અને 2 ઇંચ આદુના ટુકડાની પેસ્ટ બનાવી લઈએ. 3 થી 4 ચમચી જેટલું પાણી એડ કરી અને પેસ્ટ બનાવીએ. પેસ્ટને આપણે કાઢી લઈએ. 3 ટમેટાની પેસ્ટ બનાવી લઈએ. આપણી દાળ ઉકળે છે ત્યાં સુધી આપણે તેના વઘારની તૈયારી કરી દઈએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી છે. 2 ચમચી જેટલું તેલ એડ કરીએ. આપણે રૂટીનની દાળ શાકની ચમચી જ લીધી છે. ને 2 ચમચી જેટલું બટર એડ કરીએ. ફ્રેન્ડ્સ, દાલ મખનીના વઘારમાં ક્યારેય જીરું કે રાઈનો ઉપયોગ નથી થતો. આદુ લસણની પેસ્ટ એડ કરીએ.
એમાં થોડો પાણીનો ભાગ હોય તેથી ઢાંકી દેવાનું, જેથી બહુ છાંટા ના ઉડે. આદુ લસણની કચાશ દૂર થાય તેટલું આપણે સાતળીએ. 1 ચમચી લાલ મરચું એડ કરીએ. પિંચ હળદર એડ કરીએ. બધું ફટાફટ મિક્સ કરીએ જેથી મરચું બળી ના જાય. પછી ટમેટાની પ્યુરી એડ કરીએ. વાવ ફ્રેન્ડ્સ, વઘારની એટલી મસ્ત સુગંધ આવી છે. હવે જ્યાં સુધી ટમેટા સરખા સતળાય, ગ્રેવીમાં સરખા મસાલા મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે આને થવા દઈએ અને તેલ પણ છૂટવું પડશે. ફ્રેન્ડ્સ, આ વઘારને બધી પ્રોસિજર થાય ત્યાં સુધી આપણે દાળને એકદમ ધીરા ગેસે ઉકાળવાની ચાલુ રાખવાની છે, જેથી તેમાં એકદમ સરસ ક્રીમીનેસ આવતી જશે. સાઈડમાં લઈને સરખી દબાવતા પણ જઈશું આપણે. 4 થી 5 મિનિટ જેટલો ફ્રેન્ડ સમય થઈ ગયો છે અને ગ્રેવી આપણી સરસ સતળાઈ ગઈ છે. ટમેટા સરસ ચડી ગયા છે અને ઉપરથી બટર પણ છૂટું પડી ગયું છે. હવે આપણે દાળનો ગેસ બંધ કરીએ અને દાળને ગ્રેવીમાં એડ કરીએ. વાવ ફ્રેન્ડ્સ, અત્યારે તમે દાળનું ટેક્સચર જુઓ, એકદમ સરસ ક્રીમી છે. હવે દાળને સરસ હલાવતા આપણે મિક્સ કરીએ. હજુ આપણે દાળને બીજી 10-15 મિનિટ ઉકાળવાની છે. તો આપણી કન્સિસ્ટન્સી અત્યારે દાળની ઘટ જ છે, તો આપણે પાણી નાખીને તેની કન્સિસ્ટન્સી સેટ કરીએ. અત્યારે પણ આપણે ગરમ પાણી જ વાપરીએ છીએ અને 3/4 કપ જેટલું પાણી એડ કરીએ. ફ્રેન્ડ્સ, અહીંયા ગરમ પાણી જ એડ કરવાનું, કેમ કે દાળ ગરમ છે અને જો તમે માટલાનું પાણી એડ કરો ને તો તેનું ટેમ્પરેચર અલગ થઈ જાય અને દાળ ફરીથી ટેક્સચરમાં ફરી જશે. હજી તમારે થોડી વધારે પાણીની જરૂર લાગે તો તમે થોડું પાણી પ્લસ કરી શકો છો. 1 ચમચી કસૂરી મેથીને હાથેથી ક્રશ કરીને એડ કરીએ. સરખું મિક્સ કરીએ. એકદમ ધીરા તાપે આને 5 થી 10 મિનિટ માટે ફરીથી ઉકળવા દઈએ. હવે ટોટલ દાળને ઉકળે 10 થી 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને દાળની કન્સિસ્ટન્સી પણ એકદમ સરસ પરફેક્ટ થઈ ગઈ છે. હવે આ ટાઈમે આપણે 4 થી 5 ચમચી જેટલું ક્રીમ એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, જો તમારી પાસે ક્રીમ અવેલેબલ ન હોય તો તમે ઘરની મલાઈ હોય તેને સરસ ફેટી અને નાખી શકો છો. પણ દાલ મખની છે ફ્રેન્ડ્સ, એ એકદમ ખાવામાં મસ્કા જેવી હોય છે. બધું આપણે એકવાર મિક્સ કરી દઈએ. અને ફ્રેન્ડ, ક્રીમ નાખ્યા પછી ક્યારેય બહુ વધારે ઉકાળવાનું નહીં. જ્યારે તમારી દાળ ઉકળી જવા આવે છે ત્યારે જ ક્રીમ એડ કરવાનું. તમે જોઈ શકો છો તેનું ટેક્સચર અને કલર કેટલો મસ્ત આવી ગયો છે. કોઈ નહીં કહે કે ફ્રેન્ડ્સ તમે રેસ્ટોરન્ટમાંથી દાલ મખની નથી લાવ્યા. હવે દાળ ઉપર એક સ્પેશિયલ તડકો કરીએ. પેનની અંદર 2 ચમચી જેટલું ઘી એડ કરીએ છીએ. ઘી થોડુંક જ ગરમ થાય ત્યારે આપણે અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીએ છીએ અને 1 ચમચી જેટલી કસૂરી મેથી હાથેથી ક્રશ કરીને એડ કરીએ. હવે આ સરસ તડકાને આપણે દાળની ઉપર રેડીએ અને દાળને એકવાર હલાવી લઈએ. વાવ ફ્રેન્ડ, શું મસ્ત દાળ બની છે.